विषय अर्थशास्त्र, चैप्टर नंबर 8 कृषि क्षेत्र। हवे अर्थशास्त्रना अभ्यासनी अंदर कृषि क्षेत्रનું મહત્વ શું છે? તો કે ભાઈ દેશની અંદર રોજગારીની અંદર મોટા પાયા પરનો હિસ્સો કૃષિ ક્ષેત્રનો છે। દેશની જે વસ્તી છે એમાંથી મોટા ભાગની વસ્તી છે તે ખેતી પર નભે છે। હવે દેશની મોટા પાયા પરની વસ્તી છે તે ખેતી પર નભતી હોય તો ખેતી ક્ષેત્રની અંદર કઈ કઈ સમસ્યાઓ છે, ખેતીમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ છે તે પ્રાપ્ત કરી છે, ખેતી છે એ ઉદ્યોગોને કઈ રીતે ઉપયોગી છે, ખેતી છે એ આપણે નિકાસ કમાણી છે એ કઈ રીતે કરી આપે છે, ખેતી ક્ષેત્રમાંથી આપણે મૂલ્યામણ છે તે કઈ રીતે પ્રાપ્ત કરી છે, એ મૂલ્યામણ છે એ આપણે આયાત કરવા માટે કઈ રીતે ઉપયોગી બને છે, આવી બધી બાબતોનો અભ્યાસ છે તે આપણા માટે જરૂરી બની ગઈ છે। એટલા માટે અર્થશાસ્ત્રની અંદર કૃષિ ક્ષેત્ર છે તેનો અભ્યાસ છે તે જરૂરી બની જાય છે। અહીં આપણા માટે આ ચેપ્ટરની અંદર પહેલો પ્રશ્ન કીધો છે તો ભાઈ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો। આ પ્રશ્ન છે આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય। તો એની અંદર નંબર 1 કીધું છે તો કે ભાઈ ભારતીય અર્થતંત્ર ખેતી પ્રધાન દેશ છે अथवा तो भारतीय अर्थतंत्र एक खेती प्रधान अर्थतंत्र तरीके ओळखाय छे। तो कि भाई खेती प्रधान अर्थतंत्र तरीके शा माटे ओळखाय छे, खेती प्रधान देश छे ए शा माटे कहेवाय छे? तो एनी अंदर आपणे जोईए तो एमां कीधुं छे तो कि भाई भारतीय अर्थतंत्र रोजगारी माटे खेती क्षेत्र पर नभे छे। तो कि भाई देशनी अंदर रोजगारीनो आधार शुं छे? तो कि भाई रोजगारीनो आधार खेती छे। शा माटे खेती कही शकाय? तो कि भाई देशनी अंदर 68% लोको ग्राम्य विस्तारमां रहे छे ने जे 68% लोको ग्राम्य विस्तारमां रहे छे ए लोको रोजगारी माटे खेती क्षेत्र पर नभे छे। जेना परिणामे शुं कही शकाय? तो कि भाई भारतीय अर्थतंत्र छे ए खेती प्रधान अर्थतंत्र छे तेवुं कही शकाय। बीजी बाबत कीधी छे तो कि आयोजन काळ दरमियान औद्योगिकरणना प्रयत्न करवा छतां पण आज भारतना अर्थतंत्रना विकासनो दर कृषि क्षेत्रना वृद्धि दर पर आधारित छे। हवे आयोजन काळ दरमियान तो कि भाई आयोजननी शरूआत क्यारथी थई? तो कि भाई 1951 थी आयोजननी शरूआत थई। आयोजन पंचनी रचना क्यारे थई? तो कि भाई 1950 ની અંદર आयोजन पंचनी रचना थई। एमां जे पहेली पंचवर्षीय योजना घडाणी थी एनी अंदर कृषि क्षेत्रनो विकास थाय तेवा पगला पर भार मूकवामां आव्यो हतो। परंतु बीजी पंचवर्षीय योजनानी अंदर उद्योगोने महत्व आपवानुं नक्की कर्युं। हवे उद्योगोने महत्व आपवानुं नक्की कर्युं, औद्योगिकरणना प्रयत्न थया छतां पण देशनो आर्थिक विकास करवो छे तो कृषि क्षेत्र छे तेनो विकास छे ते जरूरी बनी गई छे। जो कृषि क्षेत्रनो विकास थशे तो शुं थशे? तो कि भाई अर्थतंत्रनो विकास थशे, अर्थतंत्र छे एनो वृद्धि दर छे ऊंचो हासिल करी शकाशे। એટલા માટે અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ છે તેવું કહી શકાય અને એટલા માટે ભારતીય અર્થતંત્ર છે એ ખેતી પ્રધાન અર્થતંત્ર છે તેવું કહી શકાય। સાથે સાથે આપણે જોઈએ તો દેશની વસ્તી છે તેને અનાજ છે, ફળ ફળાદી છે, ફૂલ છે તે સરળતાથી મળી રહે છે અને મોટા પાયા પર તેનું ઉત્પાદન કરીને એ જે ઉત્પાદન થયું છે એનો વિદેશની અંદર આપણે વિકાસ કરી શકીએ છીએ અને મોટા પાયા પર આપણે મૂલ્યામણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। આગળ આપણે બીજો નંબર એ કીધો છે તો કે ભાઈ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ। અહીં આપણે ખબર છે તો કે ભાઈ શરીર છે એ સ્થિર રહી શકે છે, શરીર છે એ ટટાર રહી શકે છે, એની પાછળનું કારણ શું છે? તો ભાઈ કરોડરજ્જુ છે। તો કે ભાઈ અર્થતંત્ર છે એને સ્થિર રાખવાની અંદર મહત્વની જો કોઈની ભૂમિકા હોય તો એ કૃષિ ક્ષેત્રની છે। કઈ રીતે કૃષિ ક્ષેત્રની કહી શકાય? તો કે ભાઈ ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના ગૃહ ઉદ્યોગો છે તેમજ નાના ઉદ્યોગો છે અને મોટા પાયાના જે ઉદ્યોગો છે એને કાચો માલ અને બજાર છે તે પૂરા પાડે છે। હવે આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રમાંથી ઉત્પાદિત થતી વસ્તુ છે એ વસ્તુનો ઉપયોગ છે એ ઉદ્યોગોને કાચા માલ તરીકે ઉપયોગી બને છે। સાથે સાથે આપણે જોઈએ તો ઉદ્યોગોની અંદર જે વસ્તુ છે તેનું ઉત્પાદન થાય છે
એ વસ્તુનું ઉત્પાદન તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર જે 68% લોકો છે એ પોતે તો કે ભાઈ ખરીદી કરે છે. તો કે ભાઈ એ ખરીદી કરી શકશે એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ એ ખરીદી કરી શકશે એની પાછળનું જો કોઈ કારણ હોય તો ભાઈ કૃષિ ક્ષેત્રની અંદર સારી આવક પ્રાપ્ત થશે તો એ લોકો છે મોટા પાયા પર વસ્તુઓ છે તેની ખરીદી કરી શકશે. મોટા પાયા પર વસ્તુઓ ખરીદી કરી શકશે તો એ માટેનું બજાર છે, એનો આધાર છે કે શું કહી શકાય? તો ભાઈ કૃષિ ક્ષેત્ર પર છે તેવું કહી શકાય. ક્લિયર? અહીંયા ઉદ્યોગો છે તેને કાચો માલ પણ મળી રહે છે અને ઉદ્યોગ ક્ષેત્રે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેનું વેચાણ માટેનું બજાર પણ પૂરું પાડે છે. પણ તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર. આગળ કીધું તો કે ભાઈ ખેત પેદાશોની નિકાસોથી દેશને વિદેશી મૂલ્યમાં મળે છે. તો કે ભાઈ અહીંયા કૃષિ ક્ષેત્રે જે પેદાશો ઉત્પન્ન થાય છે એમાં જરૂરિયાત પૂરતી વસ્તુઓ છે એ દેશ માટે રાખવામાં આવે છે, દેશની વ્યક્તિઓ છે તેને પહોંચાડવામાં આવે છે અને વધારાની જે વસ્તુઓ છે એ કોને પૂરી પાડવામાં આવે છે? તો કે ભાઈ વિદેશની અંદર લોકો જે વસે છે એના માટે પૂરી પાડવામાં આવે છે એટલે કે આપણે નિકાસ કરીએ છીએ. એ નિકાસથી આપણે શું પ્રાપ્તિ બને છે? તો કે ભાઈ મૂલ્યમણ પ્રાપ્ત થાય છે અને એ મૂલ્યમણનો આપણે ઉપયોગ શેના માટે કરી શકીએ છીએ? તો કે ભાઈ વિદેશમાંથી જે કાંઈ વસ્તુઓ છે તેની આયાત કરવી છે એના માટે આપણે એ મૂલ્યમણનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે કીધું છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની વિકાસ અર્થતંત્રની આવકમાં વધારો કરે છે. તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનો અહીંયા વિકાસ થશે તો શું થશે? તો કે ભાઈ અર્થતંત્ર છે એની અંદર આવક છે તે વધશે અને દેશની આવક વધશે તો દેશની અંદર બચત થશે, મૂડીરોકાણનું પ્રમાણ વધશે અને લોકોનું જીવન ધોરણ છે એ ઊંચે લઈ જઈ શકાય અને ગરીબી અને બેકારી જેવા પ્રશ્નો પણ હલ થઈ શકે છે. તો કે ભાઈ દેશની આવક વધી, તો કે ભાઈ દેશની આવક વધશે તો એનાથી ફાયદો શું થશે? તો કે ભાઈ દેશની અંદર બચત છે તે થશે. બચતને પરિણામે શું થશે? તો કે ભાઈ જે લોકો પાસે બચત થઈ છે એનું મોટા પાયા પર મૂડીરોકાણ છે એ શક્ય બનશે. મૂડીરોકાણ શક્ય બનશે તો શું થશે? તો કે લોકો છે એ લોકોને રોજગારી મળશે. રોજગારી મળવાથી શું થશે? તો કે ભાઈ એ દેશ માટે મોટામાં મોટો પ્રશ્ન શું છે? તો કે ભાઈ બેકારીનો પ્રશ્ન છે. દેશ માટે પ્રશ્ન શું છે? તો કે ભાઈ ગરીબીનો પ્રશ્ન છે. આવા પ્રશ્નો છે તેને સરળતાથી દૂર કરી શકાશે અને અહીંયા લોકો છે ને રોજગારી મળવાથી એની આવક વધશે. આવક વધશે એટલે શું થાય? તો કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા પાછળ એ લોકો પ્રેરાશે અને જેના પરિણામે શું થશે? તો કે ભાઈ ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે એનો પણ મોટા પાયા પર વિકાસ થશે. બરોબર છે? અહીંયા તમે આ પ્રશ્નનો જવાબ છે તે તમે જોઈ શકો છો. ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વપૂર્ણ કર્યા બાદ એના પછીનો પ્રશ્ન આવે છે તો કે ભાઈ ભારતીય કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે? એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપને નંબર 1 આપેલો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનો. તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો શું છે? તો કે ભાઈ 1950-51 ની અંદર કુલ રાષ્ટ્રીય આવકમાંથી 53.1% હિસ્સો છે તે કૃષિ ક્ષેત્રનો હતો. બીજી બાબત કીધી છે તો કે ભાઈ 1960-61 ની અંદર જે ઘટીને કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 48.7%. પછી તો કે 1970-71 ની અંદર તે ઘટીને પાછો કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 42.3%. અને 1980-81 માં તે ઘટીને કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 36.1%. 1990-91 ની અંદર તો કે ભાઈ 29.6%. 2000-2001 ની અંદર 22.3% અને 2011-2012 ની અંદર 13.9% હિસ્સો થઈ ગયો છે. હવે અહીંયા જોઈએ તો રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો હિસ્સો 1950-51 ની અંદર 53.1% હતો જે 2011-12 ની અંદર
13.9% થઈ ગયો છે। તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટેલો છે, તેની પાછળનું કારણ શું છે? તો કે દેશની અંદર કૃષિ ક્ષેત્ર ઉપર દેશ આઝાદ થયો ત્યારે દેશ નિર્ભર હતો। વર્તમાન સ્થિતિની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર ઉપર દેશ નિર્ભર હતો અને આજે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાના પરિણામે 2011-12 ની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો છે 13.9% થઈ ગયો છે। એ નંબર બીજો આપણે કીધો છે તો કે ભાઈ રોજગારી। તો કે ભાઈ રોજગારીની અંદર કૃષિ ક્ષેત્રનો હિસ્સો શું છે? તો કે ભાઈ ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે। તો કે ભાઈ ભારતની અંદર સૌથી વધુ રોજગારી છે એ શેમાંથી પ્રાપ્ય બને છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રમાંથી। કેટલી રોજગારી? તો કે ભાઈ આઝાદી સમયે 72% રોજગારી છે એ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ય બનતી હતી અને 2001-2 ની અંદર કેટલી થઈ ગઈ છે? તો કે ભાઈ 58% થઈ ગઈ છે અને 2014-15 ની અંદર એનું પ્રમાણ છે કેટલું થઈ ગયું છે? તો કે ભાઈ 49%। તો કે આવું થયું છે એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ આજે કૃષિ ક્ષેત્રની સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે, જેના પરિણામે શું થયું છે? તો કે ભાઈ કૃષિ પરનું રોજગારી પરનું ભારણ છે તેની અંદર ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડાના પરિણામે આજે જે સ્થિતિ છે આપણી સામે છે તો કે ભાઈ આઝાદી સમયે 72% વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી, તે પ્રમાણ ઘટીને 2001-2 ની અંદર 58% થઈ ગયો અને 2014-15 ની અંદર એ પ્રમાણ 49% જેટલું થઈ ગયું। બરોબર છે। હવે આપણે જોઈએ તો નિકાસ આવક। તો કે ભાઈ ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી તેવી વસ્તુની આયાત કરવા માટેનું વિદેશી મૂલ્યામણ મેળવી આપવા જરૂરી નિકાસોથી દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે। તો કે ભાઈ દેશની અંદર કેટલીક વસ્તુઓ એવી છે કે જેનું દેશની અંદર ઉત્પાદન શક્ય નથી, તો ઉત્પાદન શક્ય નથી તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ એના માટે આપણે વિદેશમાંથી કેટલીક વસ્તુઓ છે તેની આયાત કરવી પડશે। હવે તેવી વસ્તુની આપણે આયાત છે તે ક્યારે કરી શકીશું? તો કે જ્યારે આપણી પાસે પૂરતા પ્રમાણની અંદર હુંડિયામણ છે। તો કે ભાઈ એ હુંડિયામણ છે આપણે ક્યાંથી પ્રાપ્ય બને છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રમાંથી જે વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એની નિકાસો દ્વારા આજે આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી છે અને એના દ્વારા વિદેશમાંથી જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ આપણે આયાત કરી શકીએ છીએ। સાથે આપણે કીધું છે તો કે ભાઈ આઝાદી સમયે કૃષિ ક્ષેત્રની અંદર જે નિકાસ થતી હતી, બરોબર છે, એટલે કે નિકાસમાંથી જે આપણે આવક પ્રાપ્ત થતી હતી એમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 70% હતો અને 2013-14 મુજબ જે ફાળો ઘટી અને કેટલો થઈ ગયો છે? તો કે 14.2% થઈ ગયો છે। આવું થયું છે એની પાછળનું કારણ શું છે? તો કે દેશની અંદર કૃષિ ક્ષેત્રની સાથે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે તેનો વિકાસ થયો છે। હવે આપણે કેટલીક આપણી પરંપરાગત વસ્તુઓ છે, ચા છે, કોફી છે, રેશમ છે, કેટલાક ઉદ્યોગો માટે વિદેશની અંદર કાચો માલ સામાન છે તે આપણે નિકાસ કરીએ છીએ અને વિદેશી હુંડિયામણ છે તે પ્રાપ્ત કરીએ છીએ। બરોબર છે। તો કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની અંદર આપણે આ ત્રણ મુદ્દા કે રાષ્ટ્રીય આવકની અંદર ફાળો, રોજગારીની અંદર ફાળો અને નિકાસ આવકની અંદર ફાળો। તો ફરીથી એકવાર રાષ્ટ્રીય આવકની અંદર ફાળો કેટલો હતો? તો કે 50-51 ની અંદર 53.1% હતો। આજે કેટલો થઈ ગયો? તો કે 2011-12 ની અંદર 13.9% થઈ ગયો છે। એ જ રીતના રોજગારીની અંદર ફાળો કેટલો હતો? તો કે 72% થઈ ગયો છે કેટલો? તો કે 49%। હવે નિકાસ આવકની અંદર તો કે દેશ આઝાદ થયો ત્યારે કેટલો ફાળો હતો? તો કે 70%। આજે કેટલો થઈ ગયો? તો કે 14.2% થઈ ગયો છે। તમે જોઈ શકો છો, આની અંદર પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકો છો। હવે નંબર 4 કીધું છે જીવન ધોરણ। તો
એની અંદર આપણે અભ્યાસ કરીએ તો વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એક કૃષિ ક્ષેત્ર રહ્યો છે. તો કે ભાઈ વિશ્વની આપણે વાત કરેલી છે. તો કે ભાઈ લોકો જે જીવન જીવે છે એની અંદર પ્રાથમિક આધાર એટલે કે પાયાનો આધાર, જીવન જીવવા માટે મહત્વની બાબત શું છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. તો કે ભારતની અંદર પણ દેશની અંદર રહેતા જે લોકો છે એના જીવન ધોરણની અંદર સુધારો થયો છે. એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ શું છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે. શા માટે? તો કે ભાઈ દેશ આઝાદ થયો ત્યારથી અને અત્યાર સુધી ઉત્પાદનની અંદર સતત ને સતત વધારો થતો રહ્યો છે. હવે ઉત્પાદનની અંદર સતત ને સતત વધારો થવાથી એનું પરિણામ શું મળેલું છે? તો કે ભાઈ લોકો છે તેના જીવન ધોરણની અંદર સુધારો થયો છે. હવે લોકો છે એના જીવન ધોરણની અંદર કૃષિ ક્ષેત્રની અંદર કઈ રીતે આપણે સુધારો કર્યો છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની અંદર સુધારેલા બિયારણો આવેલા છે. સાથે સાથે સરકાર દ્વારા ખેત ધિરાણ માટેની સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવેલી છે. ખેતી ક્ષેત્ર માટે જંતુનાશક દવાઓ છે એના માટે સંશોધનો કરવામાં આવ્યા છે, જેના પરિણામે શું થયું છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદનની અંદર વધારો થયો છે. એ ઉત્પાદનની અંદર વધારો થવાના પરિણામે તો કે ભાઈ ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951 ની અંદર 395 ગ્રામ હતી. એ વધીને 2013 ની અંદર કેટલી થઈ ગઈ છે? તો કે ભાઈ 511 ગ્રામ જેટલી થઈ ગઈ છે. તો કે આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ આઝાદી સમયે લોકોનું જીવન ધોરણ જે હતું એટલે કે વ્યક્તિને માથાદીઠ જેટલું અનાજ પ્રાપ્ત થતું હતું એમાંથી આજે વધુ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો કે ભાઈ માથાદીઠ દૈનિક ઉપલબ્ધતા કેટલી હતી? તો કે ભાઈ એક વ્યક્તિએ 315 ગ્રામ 395 ગ્રામ અનાજ છે તે પ્રાપ્ય બનતું હતું અને જે આજે કેટલું થઈ ગયું છે? એટલે કે 2013 ની અંદર 511 ગ્રામ થઈ ગયું છે. એ જ રીતના આપણે જોઈએ તો કૃષિ ઉત્પાદનની અંદર વૃદ્ધિ એમાં જોઈએ તો અહીં આપણે ક્રમ આપેલો છે. એની અંદર અનાજની અંદર તો કે કેટલા મેટ્રિક ટન? તો કે ભાઈ અહીંયા કીધું છે તો કે ભાઈ 1950-51 ની અંદર 51.0 મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું. હવે કેટલું થઈ ગયું છે? તો કે ભાઈ 264.4 મેટ્રિક ટન. એટલે કે અનાજની અંદર કેટલા ગણો? તો કે ભાઈ 5 ગણાથી વધારો થતો જોવા મળે છે. બીજી બાબત કીધી છે તો કે ભાઈ કઠોળની અંદર શું કીધું છે? તો કે ભાઈ 19.6 મેટ્રિક ટન નું ઉત્પાદન છે 2013-14 ની અંદર થતું હતું. 50-51 ની અંદર 8.4 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું હતું. કેટલો વધારો થયો છે? તો કે ભાઈ 2.5 ગણો વધારો થયેલો જોવા મળ્યો છે. શેરડીની અંદર કીધું છે તો કે ભાઈ 50-51 ની અંદર 69.0 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું હતું. 13-14 ની અંદર કેટલું થયું? તો કે ભાઈ 348.0 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું જોવા મળ્યું છે. આ બાબત શું સૂચવે છે? તો કે ભાઈ 5 ગણો શેરડીના ઉત્પાદનની અંદર પણ વધારો થયો છે. એ જ રીતના તેલીબિયાંનું ઉત્પાદન છે એ 50-51 ની અંદર તો કે ભાઈ 5.1 મેટ્રિક ટનનું ઉત્પાદન થતું હતું. 13-14 ની અંદર 32.4 મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. એટલે કે 6.35 ગણો વધારો થતો જોવા મળેલો છે. અને કપાસની અંદર આપણે જોઈએ તો અહીંયા 2.1 મેટ્રિક બેલ એટલે કે ઘાસડીનું ઉત્પાદન થતું હતું. એની જગ્યાએ 36.5 મેટ્રિક બેલ ઘાસડીનું ઉત્પાદન થતું જોવા મળે છે. જો એની અંદર 17 ગણો વધારો થયેલો જોવા મળે છે. તો કે ભાઈ આ બાબતને આધારે શું કહી શકાય? તો કે ભાઈ દેશના અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રની અંદર રોજબરોજ માટે સુધારો થતો જોવા મળે છે. આ તમે જોઈ શકો છો.